મારે તમને લ્યુક લિટલરને મળાવવા છે. 18 વર્ષની ઉંમરે એ દુનિયાના સૌથી વધુ ગૂગલ થયેલા એથ્લીટ હતા. જ્યારે લ્યુક લિટલર 17 વર્ષના હતા ને ત્યારે વર્લ્ડ ડાર્ટ્સ ચેમ્પિયનશિપ જીત્યા હતા, જે 25 લાખથી વધુ લોકોએ આ મેચ એમની જોઈ હતી. અને જે આ મેચ જીત્યા ને એમાં એ 1 મિલિયન પાઉન્ડ એટલે આશરે 12 કરોડ રૂપિયા જીત્યા હતા. હજુ એક વર્ષ જો ફાસ્ટ ફોરવર્ડ કરી દઈશું તો 18 વર્ષની ઉંમરે ફરીથી વર્લ્ડ ડાર્ટ્સના ચેમ્પિયન બન્યા. અત્યાર સુધી એમની લાઈફમાં ટોટલ પ્રાઇઝ મની ખબર છે એ 4 મિલિયન પાઉન્ડ કરતા વધારે, એટલે આપણા 51 કરોડ રૂપિયાથી પણ વધારે, અને એ પણ 18 વર્ષની ઉંમરમાં. તો સવાલ એ છે કે કઈ રીતે ડાર્ટ્સ આવી ઇન્સેન પોપ્યુલારિટી ક્યાંથી મેળવી રહ્યું છે, અને કઈ રીતે દુનિયાભરના એથ્લીટ્સ તો ઠીક, ભારતના એથ્લીટ્સ માટે પણ એક સ્ટેડી સોર્સ ઓફ ઇન્કમ ડાર્ટ્સ ક્યાંથી લાવે છે. એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું. You're watching સાચું કહું with me ગુંજ ઠક્કર. અને ડાર્ટ્સની જે ગેમ છે ને એ આમ જોવા જઈએ તો એક્સપ્લોડ થઈ રહી છે. વ્યુઅરશિપ ઓલ ટાઈમ હાઈ ઉપર છે. પ્રાઇઝ મની દર વર્ષે વધતું ને વધતું જઈ રહ્યું છે. એના લીધે પાર્ટિસિપેશન વધી રહ્યું છે, અને આ પાર્ટિસિપેશન વધવાના કારણે દુનિયાભરમાંથી વર્લ્ડ ક્લાસ ક્વોલિટી પ્લેયર્સ ડાર્ટ્સની ગેમમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. હવે આ ડાર્ટ્સની ગેમની ટ્રેન્ડ કઈ બાજુ જઈ રહી છે ને એ સમજવા માટે આપણે પહેલા ડાર્ટ્સની હિસ્ટ્રી સમજવી પડશે. ડાર્ટ્સની શરૂઆત આવી રીતે વર્લ્ડ ક્લાસ મોડર્ન પ્લેયર્સ લ્યુક લિટલર કે પછી માઇકલ વેન જર્વન જેવા લોકોથી નથી થઈ. આ મિડિવલ એરા સુધી જાય છે. એટલે જે 1300મો વર્ષ હતો ને ત્યારે અંગ્રેજોના સૈનિકો હતા, એ લોકો સ્પિયર હેડ્સ હોય ને એ તૂટેલા હોય, એ તૂટેલા સ્પિયર હેડ્સ ખાલી વાઇનના કાસ્ક હોય ને એના ઉપર ફેંકતા હતા પોતાનો એમ સુધારવા માટે. એના પછી આવનારા 500-600 વર્ષ સુધી એ ખાલી પોતાનું બોર્ડમ દૂર કરવા માટે જે આ ગેમ રમતા હતા ને એમાં ઘણા બધા નિયમો આવ્યા. સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો 1908માં, જ્યારે લીડ્સના મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક ટેલેન્ટેડ લોકલ પ્લેયર વિલિયમ એનાકિન નામનો હતો ને, એને ત્યાંના એક પબ ઓનર જીમ ગારસાઇડ લઈને ગયા અને આ ગેમ ત્યાંના મેજિસ્ટ્રેટની સામે ડેમોન્સ્ટ્રેટ કરી એક પોઈન્ટ પ્રૂવ કરવા માટે. એમને એવું પ્રૂવ કરવું હતું કે ડાર્ટિંગની જે ગેમ છે ને ડાર્ટ્સ વાળી, એ એક ચાન્સની ગેમ નથી, સ્કિલની ગેમ છે, કે આમાં સ્કિલ જોઈએ તમારે સારું રમવા માટે, ચાન્સથી નહીં થાય. હવે આ મેજિસ્ટ્રેટની સામે જે ડેમોન્સ્ટ્રેશન કર્યું ને એનાથી એમને લીગલ પરમિશન મળી ગઈ પબ્સની અંદર ડાર્ટ્સ રમાડવા માટે, કારણ કે 1845 નું ગેમિંગ એક્ટ હતું ને એ ગેમ્સ ઓફ ચાન્સ એટલે સટ્ટાને બેન કરતું હતું, અને એટલે જ આ ગેમ ઓફ સ્કિલ પ્રૂવ થયું. 1925 આવતા નેશનલ ડાર્ટ એસોસિએશન બની ગયું હતું, અને વર્લ્ડ વોર 1 વર્લ્ડ વોર 2 માં બ્રિટિશ સોલ્જર્સ એને દુનિયાભર સુધી પહોંચાડ્યું. અમેરિકા, ઓસ્ટ્રેલિયા સુધી ડાર્ટ્સની ગેમ પહોંચી ગઈ હતી. એના પછી બ્રિટિશ ડાર્ટ્સ ઓર્ગેનાઇઝેશન આ ગેમને ટીવી સુધી લાવ્યું. ટીવીની વ્યુઅરશિપ આવી એટલે બહુ જ મોટા મોટા સ્પોન્સર આવ્યા, અને પહેલી વખત પ્લેયર્સ એટલા પૈસા કમાવા લાગ્યા કે એ ડાર્ટિંગ ફૂલ ટાઈમ કરી શકે. એના પછીનું રીબ્રાન્ડિંગ થયું પ્રોફેશનલ ડાર્ટ્સ કોર્પોરેશનનું. આ પ્રોફેશનલ ડાર્ટ્સ કોર્પોરેશન એટલે પીડીસી આજે પણ દુનિયાની સૌથી મોટી ડાર્ટિંગની કોમ્પિટિશન હોસ્ટ કરે છે. 2023-24 ના પીડીસી વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાં રેકોર્ડ 48 લાખ વ્યુઅર્સ ટ્યુન ઇન કર્યું હતું લ્યુક હમ્ફ્રીઝનું બેટલ ટીનેજ પ્રોડિજી લ્યુક લિટલરની સામે જોવા માટે. લ્યુક વર્સિસ લ્યુક. હમ્ફ્રીઝ ભલે ટાઇટલ જીતી ગયો અને 5 લાખ પાઉન્ડ પણ જીત્યા, પણ લિટલર એને ગ્લોબલ સ્પોટલાઇટ છીનવી લીધી, કારણ કે એને 15 લાખ પાઉન્ડની તો ખાલી સ્પોન્સરશિપ મળી, કારણ કે આટલો નાનો ટીનેજર ડાર્ટિંગમાં ફાઇનલ સુધી પહોંચી ગયો હતો. એના પછી ટીવી વ્યુઅરશિપ દર વર્ષે વધતી જ ગઈ ડાર્ટમાં, અને દર વર્ષે 39% સ્પીડથી વધી રહી છે. એલેક્ઝાન્ડ્રા પેલેસ કરીને એક જગ્યા છે લંડનમાં, જ્યાં 33,000 લાઈવ ફેન્સ આવી શકે વર્લ્ડ ચેમ્પિયનશિપ જોવા માટે, અને એ આયા. અરે ભાઈ, ત્યાં 90,000 ટિકિટ આખી ટુર્નામેન્ટની હતી ને એ 15 મિનિટમાં તો વેચાઈ ગઈ. લ્યુક લિટલર 2024માં વર્લ્ડનો મોસ્ટ ગૂગલ્ડ એથ્લીટ બની ગયો, એટલે સૌથી વધુ લોકો એને સર્ચ કર્યો હતો, અને એ આજે એક સેલિબ્રિટી છે, અને ડાર્ટિંગમાં મેક્સિમમ લોકો લ્યુક લિટલરને જોવા માટે જાય છે. હવે આ વેવ ખાલી યુરોપમાં નતો, ભારતમાં પણ ઇન્ડિપેન્ડન્સ પછી સ્ટ્રક્ચર્ડ બોડી એટલે ઓલ ઇન્ડિયા ડાર્ટ્સ એસોસિએશન AIDA અને ઇન્ડિયન ડાર્ટ્સ કાઉન્સિલ IDC આ બંને સેટઅપ થયા. આજે 1 લાખથી વધુ પ્લેયર્સ ડાર્ટ્સ રમી રહ્યા છે ઓન એન્ડ ઓફ આપણા દેશમાં પણ. 2025માં આપણા પ્લેયર નીતિન કુમારે હિસ્ટ્રી બનાવી, કારણ કે પીડીસી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એ પહેલી વખત એક મેચ જીત્યા. આપણે લોકલી ગુજરાતમાં જોઈએ ને તો ગુજરાત ડાર્ટ સ્પોર્ટ્સ કાઉન્સિલ એક્ટિવલી એક ડાર્ટિંગ કલ્ચરને પ્રમોટ કરી રહ્યું છે, અને અમદાવાદમાં ટોપ સ્પિન કેફે અને ડાર્ટ્સ ક્લબ એ દર અઠવાડિયે એક ટુર્નામેન્ટ કન્ડક્ટ કરે છે, જેમાં વિનર 8,000 રૂપિયા દર અઠવાડિયે લઈ જઈ શકે અને ફાઇનલિસ્ટને 5,000 રૂપિયા મળી શકે. એટલું જ નહીં, આવનારા 4 વર્ષોમાં જે ટુર્નામેન્ટ થવાની છે ને એનું પ્રાઇઝ પૂલ 25 લાખ રૂપિયાથી લઈને 20 કરોડ
રૂપિયા સુધી થવાનું છે. અને એટલે જ ગુજરાત ડાર્ટ સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રેસિડેન્ટ પ્રમેશ મોદી સર જે કહી રહ્યા છે એ વાત મને સાચી લાગે છે કે હવે ડાર્ટના પ્લેયર્સે યુરોપ નહીં જવું પડે પ્રાઇઝ મની માટે, એ અહીંયા જ આટલું બધું પ્રાઇઝ મની જીતી શકશે. ગુજરાતમાંથી લ્યુક લિટરલ નવા માટે જ આપણે આ કરી રહ્યા છે કે અહીંયા રેગ્યુલર વીકલી ટુર્નામેન્ટ થઈ રહી છે, મંથલી ટુર્નામેન્ટ અને ક્વાર્ટરલી ટુર્નામેન્ટ, અને પ્રાઇઝ મની પણ એટલા બધા એટ્રેક્ટિવ રાખીએ છીએ આપણે. એના લીધે લોકોને વધારે એટ્રેક્શન આવે. અને પિયુષભાઈ બોસ્મિયા જે નેશનલ કોચ છે એમને એટલે આપણે અહીંયા રિલોકેટ કરીને અહીંયા એમને ટ્રેનિંગ માટે અહીંયા બોલાવી લીધા છે. એમની ડોટર માહી બોસ્મિયા પણ હવે અહીંયા રિલોકેટ થઈ ગઈ છે. એટલે અમદાવાદમાં એ કલ્ચર ઊભું કર્યું છે આપણે કે લોકો વધારે ને વધારે પ્રોત્સાહિત થઈને એમાં વધારે જોડાય. નેક્સ્ટ લ્યુક લિટલર અમદાવાદથી 100% આવશે, કારણ કે અમદાવાદ હવે સ્પોર્ટ્સ કલ્ચર બહુ ડેવલપ થઈ રહ્યું છે અને આટલી બધી ઇવેન્ટ જે આપણે અમદાવાદમાં થવાની છે એના લીધે આખો માહોલ બદલાઈ ગયો છે. અને આપણે એટલા માટે થઈને બધી જગ્યાએ પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ સેન્ટરો ઊભા કરી રહ્યા છે અને ટુર્નામેન્ટ્સ પણ એટલી જ વધારે પડતી એગ્રેસિવલી આપણે કરી રહ્યા છે. ગુજરાતમાંથી ટોપ પ્લેયર્સ જુનિયરમાં આપણે ગણીએ તો પ્રથમ પટેલ, મન દેવ્યાની અને નિખિલ રોય થયા છે. અને જે આપણે સિનિયર્સમાં ગણીએ છીએ મેન્સમાં ગુડ પ્લેયર્સ ફ્રોમ ગુજરાત આર સુકેતુ આહિર, પિયુષ ચૌહાણ અને વિરલ દુધરેજિયા. ઇવન બધી ટુર્નામેન્ટ્સમાં રમવા માટે મલેશિયા અને અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે. ગુજરાતમાંથી લ્યુક લિટરલ 100% આવશે અને હું એમને તમને 3-4 વર્ષમાં આપણે પ્લેયર જોઈશું. અને 12 વર્ષની ઉંમરથી ડાર્ટિંગ ચાલુ કરવું જોઈએ અને રેગ્યુલરલી 1.5-2 કલાક પ્રેક્ટિસ કરે તો બી ઇનફ છે. તમને ખબર છે હવે મેઇન સ્ટ્રીમ સ્પોર્ટ્સના આઇકન પણ આ ડાર્ટ્સ રમતા ખબર પડી રહ્યા છે. એવા રિપોર્ટ્સ છે કે વિરાટ કોહલી મેચની પહેલા ડાર્ટ્સની પ્રેક્ટિસ કરે છે પોતાની સ્કિલ્સને શાર્પન કરવા માટે, હેન્ડ આઈ કોઓર્ડિનેશન શાર્પન કરવા માટે અને પેશન્સ સુધારવા માટે. પછી ઘણા બધા એવા દેશો છે જેમણે સ્કૂલમાં મેન્ટલ મેથ કેપેસિટી વધે ને ડાર્ટની, એના લીધે કમ્પલસરી કરી દીધું છે. બહેરાનમાં તો 100% ડાર્ટ કમ્પલસરી થઈ ગયું છે. તો હવે સવાલ એ છે કે ડાર્ટ્સ એકચ્યુઅલી કામ કઈ રીતે કરે? તો રૂલ્સ સિમ્પલ છે. હવે આ ડાર્ટ્સનું સ્કોરિંગ કામ કઈ રીતે કરે છે? તો જો એનું સેટઅપ છે ને બહુ પ્રિસાઇઝ છે. બોર્ડની હાઇટ એક સ્પેસિફિક હાઇટ જ હોવી જોઈએ અને એનું ડિસ્ટન્સ પણ ફિક્સ હોવું જોઈએ. 2 ઓપોનન્ટ ગેમ રમશે સામસામે અને એમનો ટાર્ગેટ સ્કોર છે 501 પોઈન્ટ અને 501 સુધી પહોંચવાનું નથી, 501 થી 0 સુધી જવાનું છે સૌથી ઓછા શોટ્સમાં. દરેક ચાન્સમાં દરેક પ્લેયર 3 ડાર્ટ ફેંકશે એટલે જ્યાં આગળ ડાર્ટ લેન્ડ થયું છે એટલા પોઈન્ટ્સ માઇનસ કરવામાં. પણ આમાં ડબલ અને ટ્રિપલની રિંગ્સ પણ છે. જે આ બહારવાળી રિંગ છે ને એ આઉટર રિંગ કહેવાય. અહીંયા આગળ જો લેન્ડ થાય છે તો જેટલા પોઈન્ટ્સ લખ્યા છે એના ડબલ ગણાય અને જો ઇનર રિંગમાં લેન્ડ થાય છે તો પછી એના ટ્રિપલ પોઈન્ટ્સ ગણાય. જેટલા લખ્યા છે એનાથી ટ્રિપલ ગણવાના. બુલઝાઈ એટલે વચ્ચેનો જે પાર્ટ છે ત્યાં આગળ 50 પોઈન્ટ અને બુલઝાઈની આઉટર રિંગ છે ત્યાં આગળ 25 પોઈન્ટ માઇનસ. આમાં એક ઇમ્પોર્ટન્ટ રૂલ પણ છે. જે આપણો છેલ્લો શોટ હોય ને એ હંમેશા ડબલ રિંગની ઉપર જ લેન્ડ થવો જોઈએ. એના સિવાય આપણે આ ગેમ ખતમ કરી એટલે ચેક કરી ના કહેવાય. હવે જેવી રીતે 6 બોલમાં 6 સિક્સ મારી શકીએ છીએ આપણે મેક્સિમમ, એ રીતે ડાર્ટની આખી ગેમ 501 પોઈન્ટ આપણે 9 ડાર્ટ્સમાં ફિનિશ કરી શકીએ. તો 2 ચાન્સમાં એટલે ટોટલ 6 વખત આપણે 20 મારવાનું એટલે 180 પોઈન્ટ્સ ત્યારે થયા. અને છેલ્લા ચાન્સમાં છેલ્લા 3માં 141 વાળું ચેકઆઉટ આપણે અગર કરીએ ને તો આપણે પરફેક્ટ 9 સ્કોર કહેવાય. એટલે યુવરાજ સિંહ 6 બોલમાં 6 સિક્સ મારે ને એવું આ કહેવાય. લ્યુક લિટલર આ વસ્તુ લાસ્ટ વીક જ એક ટુર્નામેન્ટમાં 2 વખત અચીવ કરી હતી અને કહેવાય છે પરફેક્ટ ચેકઆઉટ. હવે આજે ડાર્ટ્સની જે મોટી ગેમ્સ હોય ને એ મોટા આઇકોનિક અરીના બી ભરી દે છે, જેમ કે મેડિસન સ્ક્વેર ગાર્ડન છે, પછી સાઉદી અરેબિયા ડાર્ટ માસ્ટર્સ કરીને ટુર્નામેન્ટ છે. એના સિવાય સોલ્ડ આઉટ મેચીસ હોય છે નેધરલેન્ડ, જર્મની અને મલેશિયામાં. જે એક સૈનિકોની ટાઈમપાસ ગેમથી શરૂ થયું હતું આજે $multi-million ગ્લોબલ ફિનોમિનન બની ગયું છે. તો સવાલ એ છે કે શું તમે અત્યાર સુધી ડાર્ટિંગ કર્યું છે કે પછી શું તમે વિચારી રહ્યા છો ડાર્ટિંગ જર્ની શરૂ કરવાનો? કમેન્ટમાં મને જણાવજો.